ખરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદના જૂના દાદાપુર ગામે ખેતરોમાં હાઈ ટેન્શન ટાવર ઊભા કરી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું। આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામના ખેડૂતોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના પાવરગ્રીડ કંપનીએ ખેતરમાં હાઈ ટેન્શન વાયર નાખી ખેડૂતોએ તૈયાર કરેલા ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં કંપનીની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો। અમદાવાદથી નવસારી જતી પાવરગ્રીડ હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલતા ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પંથકમાં ઢાઢર નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરથી ખેતીની 2 વખત વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। જે નુકસાનની હજુ ખેડૂતોને કળ નથી વળી ત્યાં વીજળીના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવા માટે ખેડૂતોનો ઊભો પાક કાઢી નખાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જેથી ખેડૂતોએ નુકસાનીનું પૂરેપૂરું વળતર મળે તેવી સરકાર પાસે માંગ કરી હતી। વીજ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં ઘૂસી અને વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોએ હાલમાં કેળા, તુવેર, ચોળી, વાલ, મરચા સહિતની ખેતી કરી પાક રીતે તૈયાર કર્યો હતો। જે ઊભા પાકનો નાશ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીનું સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે। સંવાદદાતા સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। શું નામ તમારું? મારું નામ રાહુલભાઈ સાહેબ, હું ગામ જૂના દાદાપુર। શું સમસ્યા હતી અહીંયા આગળ ખેડૂતોની? સમસ્યા એવી છે અમારે કે આ હેન્ડ આપણે હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડવાળાએ વગર અરજીએ કે વગર નોટિસ આવેલા વગર જ આ બધું કામ ચાલુ કરી દીધું અને અમારા લગભગ 1500થી 1600 છોડવા કેળાના ભાગી જાય તો એનું વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલુ કામ કરી દીધું છે અને અમને નહીં જાણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે શું મળશે એવું કશું કીધું નથી। એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા ઊભું કર્યું ત્યાં ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા રહ્યા તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઊભા રહ્યા હવાય તો આના માટે અમારે વળતર સારામાં સારું જોઈએ। એક તો એવું બાપના વાળા તો એવું કર્યું અમે હવે કઈથી લાઈને હાલવાના? તમારા ગામમાં રેલ કેટલી વાર આવી? 2 વાર રેલ આવી ઓનઘાટ, 2 વાર રેલ આવીને તે જબરજસ્ત રેલ આવી અહીંયા આગળ આપણે ઊભા છે અહીંયા આગળ ગરા હમું પાણી હતું એમેથી બચ્યા હવે આવા ટોળી કાઢવા વરે ગયા તો અમારે કરવું શું ને જીવવું કેવી રીતે? અમારે કોઈ જાતની નોટિસ કે કઈ તમને જાણ આવેલું નહીં, નોટિસ બોટિસ અમને કશું આવેલું નહીં આ લોકોએ અને પોલીસ પ્રોટેક્શન લઈ અને આવીને ડાયરેક્ટ કોમ જ ચાલુ કરી દીધું। એના માટે હવે અમારે શું કરવું આગળ? એટલે અમારે કહેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કંઈક અમારા જીવા એવું થાય, બાકી અમારે તો છે ને આત્મહત્યા થઈ જાય એવો ઘાટ થયા હોય એવું છે અમારું કામ। બસ કયા કયા પાકને નુકસાનો છે અહીંયા આગળ? આ કેળ છે, તુવેર છે, ઝાલર છે, ચોરી, મરચી એ બધા પાક અમારા છે અહીંયા આગળ। આજુબાજુના બીજા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે ખાલી તમારો જ પ્રશ્ન છે? બધાને છે, આનોય રાવજી બાબુ છે, મનુ કાળા છે, આ બાજુ ઇરફાનભાઈનું છે, બધાનું છે, બધા અહીં ઉભેલા જ છે, હાજરમાં જ છે, આ જાહિદભાઈ છે, બધા જ છે અહીંયા આગળ। બોલો।